દોસ્તો આજે સ્પિરુલિના બાબતે માહિતી શેર કરવા જઈ રહ્યો છું. સ્પિરુલિના એક જલી વનસ્પતિ છે જે ખારા પાણીમાં પણ થાય છે, મીઠા પાણીમાં પણ થાય છે અને સ્પિરુલિના ટેબ્લેટ ફોર્મમાં લોકો ઉપયોગ કરતા હોય છે, પાવડર ફોર્મમાં ઉપયોગ કરતા હોય છે અને કેપ્સ્યુલ ફોર્મમાં પણ લોકો ઉપયોગ કરતા હોય છે. અને સ્પિરુલિના બાબતે કહી કે યુનાઇટેડ નેશન્સ WHO 1974 માં એને ગ્રીન સુપર ફૂડની શ્રેણીમાં પણ મૂકેલું છે અને આવતીકાલનો બેસ્ટ ખોરાક કહેલો છે. વર્લ્ડની જે ભૂખમરણ કુપોષણનો જે પ્રશ્ન છે એના માટેનો આ બેસ્ટ જવાબ છે સ્પિરુલિના. દોસ્તો અવકાશયાત્રી જે નાસા પણ અવકાશયાત્રીને પ્રોટીનની ઉણપ ઊભી ના થાય એના માટે ખોરાક માટે અવકાશયાત્રીને આપતા હોય છે. સાથે જે આર્મીના જવાનો છે કે કેડેટ્સ છે, સૈનિકો છે, એથ્લેટિક્સ છે, આને એનર્જી ફીલ રહેવા માટે અને પ્રોટીન મેળવવા માટે આને ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે દોસ્તો. અને આની વાત કરીએ સ્પિરુલિનામાં અદ્ભુત પોષક ઘટકો છે કે જેમાં વિટામિન્સ છે, મિનરલ્સ છે, પ્રોટીન છે, ક્લોરોફિલ છે, બીટા કેરોટીન છે, ફાઇટોન્યુટ્રિયન્ટ્સ છે અને સાયકોસામિન, ફોલિક એસિડ જેવા ઘટક તત્વો રહેલા છે. અને બીજી વાત કરું કે ઘટક તત્વો જે દૂધમાં જે કેલ્શિયમ રહેલું છે એનાથી 14 ગણું કેલ્શિયમ તમને સ્પિરુલિના મળે છે. કેળામાં જે પોટેશિયમ રહેલું છે 4 ગણું પોટેશિયમ તમને કેળામાં મળે છે. એવા અનેક ઘણા પોષક તત્વો આનામાં રહેલા છે. સામાન્ય શબ્દોમાં કહું કારણ મેન યુએસપી જો વાત કરું તો 1 ગ્રામ સ્પિરુલિના છે 1000 ગ્રામ શાકભાજી ફળફળાદી બરાબર છે. મતલબ 1 કિલોગ્રામ શાકભાજી ફળફળાદી ખાશો એના બરાબર છે. તો આજે જ વાપરવું જોઈએ દોસ્તો. આટલું જો ભરપૂર માત્રામાં જો આપણને ન્યુટ્રિયન્ટ્સ મળી રહેતા હોય તો આજે તેને વાપરો. તો આનો સ્પિરુલિનાનો ઉપયોગ કરતા જેનેક્સ કંપની આપણા માટે અદ્ભુત પ્રોડક્ટ સ્પિરુલિના આપણે પ્રોવાઈડ કરી છે કે જેના ઉપયોગ કરતા આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, આપણે એનર્જી ફીલ થાય છે, હૃદય માટે અતિ બેસ્ટ છે દોસ્તો. હૃદય સંબંધી કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય એને દૂર રાખે છે. ડાયાબિટીસ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ છે એને દૂર રાખે છે. મતલબ કે બ્લડ પ્રેશર લેવલ છે, સુગર લેવલ છે, કોલેસ્ટ્રોલ લેવલને મેન્ટેન કરે છે. આપણે હેલ્થ સારામાં સારી આપે છે, પાચન શક્તિ મજબૂત બનાવે છે, લોહીની કમી હોય મતલબ કે હિમોગ્લોબિન વધારે છે. લેડીઝો માટે ખાસ આશીર્વાદરૂપ આ પ્રોડક્ટ્સ કહેવાય છે. તો નખ માટે, બાલ માટે, સ્કિન માટે અતિ બેસ્ટ છે દોસ્તો. માનસિક શક્તિનો વિકાસ કરે છે અને મહત્વનો પોઈન્ટ છે કે આપણને યંગ રાખે છે. તો જેને યંગ રહેવું હોય તો આજે સ્પિરુલિનાનો ઉપયોગ કરો દોસ્તો. તો સ્પિરુલિના જેનેક્સ કંપની આપણને જે ઉત્પાદન આપી છે એ કેપ્સ્યુલ ફોર્મમાં છે દોસ્તો. અને આમાં 60 કેપ્સ્યુલ છે. 500 mg ની એક કેપ્સ્યુલ આવતી હોય છે, 500 mg ની એક કેપ્સ્યુલ આવતી હોય છે. તો આપણે સવાર, બપોર અને સાંજ નાસ્તા પછી, જમ્યા પછી દિવસમાં 2 વખત આપણે આનો ઉપયોગ કરવાનો છે. અને આ 1 મહિનાનો કોર્સ છે, 60 કેપ્સ્યુલ છે અને નિરંતર ઉપયોગ કરતા આનો ઘણો બધો ફાયદો થાય છે. આની વધુ માહિતી માટે ચેનલ જે ચાલે છે એના પર જે માહિતી શેર થઈ છે એ માહિતી પણ હું તમને इस वीडियो में ये औरत जो हरी चीज खा रही है वह दुनिया की सबसे ताकतवर खाने की चीज है जिसका नाम मैं आपको एंड में बताऊंगा। इस चीज में इतनी ज्यादा हाई एनर्जी होती है कि इसका 1 ग्राम पाउडर 1 किलो फल और सब्जियों के बराबर एनर्जी देता है। अगर कोई इंसान 56 ग्लास गाय का दूध पिएगा और 550 सेब खाएगा तब उसे जितना न्यूट्रिशन मिलेगा उतना न्यूट्रिशन सिर्फ इसके 12 ग्राम पाउडर में होता है, जिसे 1974 में नासा ने फूड ऑफ स्पेस घोषित कर दिया था, यानी अंतरिक्ष यात्री केवल इस हरी चीज को थोड़ा सा खाकर ही अपना सारा न्यूट्रिशन और एनर्जी पूरी कर सकते हैं। और WHO ने भी इसे बेस्ट फूड फॉर द फ्यूचर बताया है। इस हरी चीज में ऑलमोस्ट सारे न्यूट्रिशन और एनर्जी होती है जिसकी एक इंसान को जरूरत होती है। और जब एक एक्सपेरिमेंट में इसके 10 ग्राम पाउडर को पानी में घोलकर उसमें इलेक्ट्रिक वायर डाला गया तो इसकी एनर्जी ने बल्ब तक जला डाला। और इस सुपर फूड का नाम स्पिरुलिना है, जिसे हम एल्गी या काई के नाम से जानते हैं, जो नदियों, तालाबों और झीलों में पाई जाती है। સ્પિરુલિનાની અદ્ભુત ખૂબી. તો દોસ્તો આજે જ વાપરો તમે સ્પિરુલિના. યંગ રહો. ચેનલ પર જો પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરશો, લાઈક કરશો અને વધુમાં વધુ લોકોને શેર કરો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી વધુ માહિતી તમે મેળવી શકશો અને આજે જ ઓર્ડર કરો.